હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું વધેલી રોટલી અને બટાકાનો એકદમ નવો જ નાસ્તો। તો તેના માટે મેં અહીંયા બટાકા અને ડુંગળી, તો બટાકાને આપણે બાફી લઈશું અને ડુંગળી છે તેને આપણે આ રીતે પતલી પતલી સ્લાઇસમાં આપણે તેના પીસ કરી અને આ રીતે લાંબી લાંબી કટ કરી લઈશું। તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચીથી થોડોક ઓછો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચીથી થોડો ઓછો આપણે તેમાં ધાણા જીરુંનો પાવડર એડ અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ચાટ મસાલાનો પાવડર એડ કરીશું। ચાટ મસાલો એડ કરવાથી આપણા નાસ્તાનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ આવે છે। અને હવે આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડુંક સંચર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। તો બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણે બધી જ ડુંગળી મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ અને તેને મસાલાનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે। તો આપણી બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે જે બટાકા બાફીને લીધા છે તેની આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને તેને એકદમ ઠંડા કરી લેવાના છે। તો હવે આપણે આ રીતે એક શેણી લઈશું નાના કાણાવાળી અને તેના ઉપર આપણે આ રીતે બટાકાની સીણને પાડી લઈશું। આ રીતે આપણે તેને મેશ કરીને બટાકા નાસ્તામાં ઉમેરવાથી તેમાં બટાકાના ગાંઠા નથી રહેતા એટલા માટે। તો આ રીતે બધા જ બટાકાને આપણે આમાં મેશ કરી દઈશું। તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા બધા જ બટાકાને સારી રીતે આ રીતે છીણીમાં મેશ કરી અને તેનું આ રીતે સીણ પાડી અને બટાકાને આ રીતે તૈયાર કરી લઈશું। તો હવે આપણે બટાકામાં પણ તેનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે આપણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો આપણે તેમાં ચાટ મસાલાનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડોક શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો આપણે બધા જ મસાલા આમાં એડ કરી દીધા છે। તો હવે આપણે તીખાશ માટે તેમાં બેલ કટિંગ કરેલા લીલા મરચાં છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરીશું। તો બધી જ વસ્તુ મેં તેમાં એડ કરી દીધી છે। તો હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેનો એકદમ સરસ મસાલો બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને હાથ વડે સારી રીતે મેશ કરી અને મસાલો બનાવીને તૈયાર કરી લેવાનો છે। આ મસાલો ખાવામાં એકદમ સરસ ચટપટો તૈયાર થાય છે। આપણે આમાં ચાટ મસાલાનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે। તો આ રીતે હાથ વડે મિક્સ કરી અને મસાલાને તૈયાર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો મસાલો બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો આપણો નાસ્તો બનાવવા માટે મસાલો એકદમ તૈયાર છે। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે આ રીતે 2 ઘઉંની રોટલી લેવાની છે। તેમાંથી આપણે આ રીતે એક રોટલી લઈ લેવાની છે અને તેના ઉપર આપણે 1 ચમચીથી 2 ચમચી જેટલું આપણે ટોમેટાનું કેચઅપ એડ કરીશું। તમને ટોમેટાનું કેચઅપ જેટલું પસંદ હોય તે પ્રમાણે તમારે તેમાં કેચઅપ એડ કરવાનું રહેશે અને હવે આને આપણે સારી રીતે રોટલી ઉપર લગાવી દેવાનું છે। તો આ રીતે બધી જ રોટલી પર આપણે ટામેટાનું કેચઅપ લગાવી દઈશું અને હવે આપણે જે બટાકાનો એકદમ સરસ કેચઅપ લગાવી દીધો છે અને હવે આપણે જે બટાકાનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ચમચીની મદદથી આપણે આ રીતે એક બાજુએ આપણે લગાવવાનો છે। આ રીતે આપણે ચમચીની મદદથી આપણા બટાકાનો મસાલો એક બાજુએ આ રીતે સારી રીતે દબાવી અને સરસ લગાવી અને ફેલાવી દેવાનો છે। આ રીતે તેને એકદમ સારી રીતે સેટ કરી અને એકદમ સરસ તેનું કોટિંગ કરી દેવાનું છે આ રીતે રોટલી પર અને તે મસાલો થોડો આપણે વધારે જ એડ કરવાનો છે। તેનાથી આપણા નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો આ રીતે મસાલો મેં લગાવી દીધો છે બટાકાનો। તેના ઉપર આપણે જે ડુંગળી કટિંગ કરીને મસાલાવાળી તૈયાર કરીને રાખી છે તે પણ આપણે તેના ઉપર આ રીતે લગાવી દઈશું। તો આ રીતે ડુંગળી અને બટાકા છે તે બંનેનું સ્ટફિંગ આ રીતે તૈયાર થઈ અને આપણે તેના ઉપર આ રીતે લગાવી દીધું છે। તો આ રીતે આપણો નાસ્તો બનીને સારી રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને આપણે બંને મસાલા લગાવી દીધા છે। તો હવે આપણે આ રીતે રોટલી છે તેને આ રીતે ફોલ્ડ કરી દેવાની અને હાથ વડે આ રીતે થોડું થોડું દબાવી અને તેને એકદમ સરસ આ રીતે શેપ આપી દઈશું। તો આ રીતે આપણે બંને નાસ્તા બનાવીને તૈયાર કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બંને નાસ્તા બનાવીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે આ રીતે એક પેન લેવાનું છે અને તેના ઉપર આપણે 1 ચમચી જેટલું આપણે આ રીતે તેલ એડ કરવાનું છે। આપણે વધારે તેલ એડ કરવાની જરૂર નથી અને હવે આને આ રીતે સારી રીતે ફેલાવી દઈશું અને એકદમ સરસ એકદમ મીડિયમ એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ રીતે નાસ્તો તેના ઉપર આ રીતે એડ કરી દઈશું અને આ રીતે હલટાવતા પલટાવતા જઈ અને બંને બાજુથી એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે અને થોડું થોડું આ રીતે આપણે તેને તેલ આ રીતે એડ કરતા રહેવાનું છે એટલે આપણો નાસ્તો એકદમ સરસ બનીને ક્રિસ્પી તૈયાર થઈ જાય। તો આ રીતે આપણે તવેદાની મદદથી તેને આ રીતે પ્રેસ કરવાનું છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને બંને બાજુથી શેકી લેવાનું છે। તો આ રીતે હલટાવતા પલટાવતા જઈ અને નાસ્તાને એકદમ સરસ ક્રિસ્પી એવો તૈયાર કરી લઈશું। તો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે। તો આ રીતે આપણે તેલ એડ કરતા જઈને સરસ દબાવતા જઈ અને એકદમ સરસ નાસ્તાને આપણે ક્રિસ્પી
તૈયાર કરી અને સરસ શેકી લેવાનો છે। આ રીતે ક્રિસ્પી નાસ્તો ખાવાથી બાળકોને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને નાસ્તો પણ આપણો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બંને નાસ્તા છે તેને આપણે શેકી લીધા છે। તો હવે આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે હવે આપણે એક નાસ્તાને લઈ અને આ રીતે ચપ્પાની મદદથી આ રીતે તેના પીસ કરી અને બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ। તો આ રીતે આપણે તેને ટમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આપણે નાસ્તો બનીને તૈયાર છે। તો દોસ્તો તૈયાર છે આપણો નવો નાસ્તો।